અમારે સાંઈરામભાઈ એણે જ લગભગ કીધું હતું કે ઘણીવાર કાંઈ પ્રોગ્રામ ન હોય ને પછી ઘરે હોઈએ ને અમને આદત પડી ગઈ હોય રાતના જાગવાની, એટલે પછી ઊંઘ ના આવતી હોય ને પછી ઘરવાળી છે ને પડખા અમે બદલતા હોય ને ઊંઘ ના આવતી હોય એટલે પછી રાતના 1:30 વાગે હુઈ જાવ ને, હવે તો તું હુઈ જા મને ઊંઘ નથી આવતી, પછી 1:30-2 વાગે ને એટલે ઘરવાળી એક કવર પકડાવે, લ્યો હવે હુઈ જાઓ. એટલે પૈસા ભરેલું કવર લઈ લઈએ ને કે પછી અમને ઊંઘ આવે. કવર લઈને હુઈ જઈએ એટલે સવારના ઉઠીએ ત્યારે ઘરવાળીએ હેરવી લીધું હોય, પાછું સવારે હોય નહીં. અંતે અમે ઘરે આવીને એને જ આપવાનું હોય ને, પણ આદત પડી ગઈ હોય એવી. અમે વક્તા અમને થોડું ઘણું લાગુ પડે, કારણ કે વક્તા હોય માઇકની આરે જેનો નાતો હોય બધાને, કલાકાર આપણા બધા હોય હે, બધાનો માઇક સાથે નાતો, અને તું ભલે માઇકમાં બોલે નહીં પણ માઇકની તૈયારી તો કરે ને. એટલે અઠવાડિયું જો માઇકને આપણે સ્પર્શ ન કરીએ તો આપણું શું થાય? તો પછી ઘણીવાર તો એ બહુ ગરમીમાં નેતા બેભાન થઈ ગયા ને તો પછી એને માઇક ઊંઘાડ્યું. તે ભાનમાં આવી ગયા. ભાઈઓ અને બહેનો, આ બહુ ગજબની વસ્તુ છે. પણ અહીંયા બધું નાનું નાનું, તમે નાનું કર્યું, ટૂંકું કર્યું, બધાએ બોલ્યા થોડું થોડું થોડું, ટુ ધી પોઈન્ટ, બહુ સ્વીટ લાગ્યું. એમાં સૌથી સ્વીટ તો આપણી બેન અન્નપૂર્ણા જે બોલ્યા, એ બધા જમીને જાજો. આપણી અન્નપૂર્ણાઓને જેના હાથમાં ઈ ડિપાર્ટમેન્ટ હોય અને બીજું કંઈ લાંબુ કહેવાનું જ ન હોય, બધા જમીને જાજો. અને જમતા હોય તો વળી આંટો મારતા રહે, લેજો હો બાપા, નિરાતે જમજો, પેટ ભરીને જમજો, પ્રસાદ છે, પડતું નહીં મૂકતા. આદિ આદિ. એટલે આમ ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા વાતો કરતા હોય એવું લાગે છે. અન્નપૂર્ણાને કહેજો કે અહીંયા ચાય કોફી ન મોકલે. પણ આ તો આપણે આવી ડિસિપ્લિન સ્વીકારી હવે એટલા માટે. બાકી હજી તમે ગામડામાં જાઓ ને ગુજરાતમાં, અને ગામડામાં 2 ટાઈમની કથા ચાલતી હોય ને 2 ટાઈમની કથા ચાલતી હોય. બે ટાઈમમાં એટલે 2 સત્રમાં, સવારનું સેશન હોય, સાંજનું સેશન, અને 2 ટાઈમ. આમ કંઈ અડધો કલાક વહેલું મોડું થઈ જાય. અને એમાં 3 કલાકનું સેશન હોય ને તો 1.5 કલાક પછી ચાની કેટલી આવે કથામાં? કેટલી નહીં, પાછી ચા વધારે, જગમાં ભરીને, અને કપ નહીં, ખાલી રકાબી. અને રકાબી ખખડાવવાની એક એની સ્ટાઇલ હોય, રકાબી ખખડા અને આમ ધરે, અને પછી જે લોકો લે આમ પકડીને બેઠા હોય. કોન્સન્ટ્રેશન જુઓ, આખી ભરી દે તો એ છલકાઈ નહીં રકાબી. જો જરાક ઝલકાણી તો પોતે દાજે, કપડા બદલે. એટલે એ લોકોનું બેલેન્સ જુઓ તમે. થોડી રકાબી આમ આવે, થોડો પોતે આમ આવે. પછી જેમ બાપા પોતાના છોકરાનું ચુંબન કરે ને એમ એને ફૂંક મારે, એને વાલ કરે કે ભલે આવી. અને પછી ઘણા તો પીવે કથામાં હબડકા મારે, એના હબડકા સંભળાય. હે, આખો અવાજ આવે એ રીતે. ભલો અમારો કાઠિયાવાડ.
પછી વક્તાને એમ થાય કે હું એકલો બેઠો બેઠો શું કરું, તો એ ઉઠીને હું આ ઘડી આવું એમ કરીને એ ઉતારે વયા જાય. એ તો ઠીક છે, સમજદાર વક્તા હોય એટલે ઉતારે જતા રહે ને એ જરા ફ્રેશ થઈ આવે, એ ચા કે જે કંઈ એને ઈચ્છા હોય લઈને આવે. નહીં તો કાયદેસર તો ગામડામાં ઓલો જગવાળો ભાઈ હોય ને એ વ્યાસપીઠ પાસે આવે, ભટ્ટ બાપા આમ ખખડાવતો ખખડાવતો આવે રકાબીઓ, તો ભટ્ટ બાપા પાસે ત્યાંથી લઈ પણ લે અને વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા હરિરસ પીવે ને બીજાને પાય. પોતે પેલા પીવે અને પછી પાય. એ જી સાચા સંતો ભટ્ટ બાપા એમ કહેવાય. આવું બધું પણ ભાવ બધાનો સાચો. ભાગવત અમારે ઘેર બેઠી છે. એક સમય હતો કે ગામમાં ક્યાંક ભાગવત કથાનું આયોજન થયું હોય, આખું ગામ કામ બંધ રાખે, આખા ગામમાં એક ઉત્સવ હોય. ખૂબ શ્રદ્ધાથી લોકો શ્રવણ કરે, પ્રસાદ લે. આખી કથા એમાં જે ત્રણેય વસ્તુ છે, હેલ્થ, પછી વેલબિંગ અને લોનલીનેસ. લોનલીનેસ તો આ ભાગવત જેમ કે છે કે ભગવાનને એકલું ગમ્યું નહીં એટલે એણે આ દુનિયા બનાવી. શ્રીમદ ભાગવતમાં એવું વર્ણન છે કે પહેલા એ બ્રહ્મ, અને બ્રહ્મ એટલે નાન્યદ્યત સદસત પરમ. શ્રીમદ ભાગવતમાં ચતુશ્લોકી ભાગવત છે, માત્ર 4 શ્લોકોનું ભાગવત, જે ભગવાન આદિનારાયણે બ્રહ્માજીને કહ્યું. બ્રહ્માજીએ એ ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ દેવર્ષિ નારદને કર્યો. દેવર્ષિ નારદે એ ચતુશ્લોકી ભાગવત વ્યાસજીને આપ્યું અને વ્યાસજીએ પછી વિસ્તાર કર્યો 18,000 શ્લોકમાં. એના 12 સ્કંદ અને 335 અધ્યાયો. હાલો ને શરૂઆત જ આંબાથી કરીએ. દ્વાદશ સ્કંદ આંબાના થડ થયા. બધા ગાઓ, બધા ગાઓ. 335 અધ્યાય છે. ડાળ એ સખી રે આંબો રોપિયો. 335 અધ્યાય છે. ડાળ સખી રે આંબો સ્કંદ એ આંબાનું થડ, 335 અધ્યાય એની ડાળ. પોણો 6 એટલે કે 6.5 લાખ અક્ષર એ આંબાના પાન. 18,000 શ્લોકના આંબે તીર થયા. 18,000 શ્લોકના આંબે તીર થયા. 6 લક્ષ અક્ષર આંબે પાન એ સખી રે
43 પ્રકરણ એ આંબે મોર આવ્યા અને શ્રીમદ ભાગવત આંબાના ફળ એ સખી રે આંબો રોકીયો. શ્રીમદ ભાગવત આંબાના ફળ સખી રે આંબો રોકીયો. તે ફળ શ્રી શુકદેવજી વેડીને લઈ ગયા. તે ફળ શ્રી શુકદેવજી વેડીને લઈ ગયા. પરીક્ષિત બેઠા છે ગંગ